સજ્જનો, પુત્રને પણ સંસ્કાર આપજો અને એટલા જ સંસ્કાર દીકરીને પણ આપજો. દીકરીના આપેલા સંસ્કાર લગ્ન પછી પતિના ઘરે કેવી રીતના રહેવું જરૂર શીખવાડજો. બોલો જય શ્રી કૃષ્ણ. પહેલાના જમાનામાં આપણા ત્યાં આવા બધા ગીતો હતા, કેવી રીતના રહેવું, સાસુને કેમ રાખવા, સસરાને કેમ રાખવા, આવા સરસ બધા ગીતો હતા. લગ્નમાં એ ગાવામાં આવતા. નાની છોકરીઓ, અમારા દાદાજીની કથામાં અમે જતા, દાદાજી એવું ગીત ગાતા. પેલી જાંબુવતીની કથા આવે ત્યારે આ ગીત દાદા ચોક્કસ ગાય. નાની નાની છોકરીઓ, પહેલા આજકાલથી આ વિડીયો ગેમ આવી ગઈ મોબાઈલમાં. પહેલા ક્યાં મોબાઈલ હતા? પહેલાની જે રમતો હતી, રમતમાં પણ બધું શીખતા. કદાચ કોકને યાદ હોય તો પહેલા કૂકાની રમત રમતા. 4-5 પેલા 5 પથરા લેવાના અને 5 કૂકા હોય આમ લેવાના, બીજા હવામાં ઉડાડવાના, પછી એક તાલી પાડવાની, એક હાથમાં 4 અને એકમાં 1. આવી રમત આવે. પછી પાછા ઉછાળવાના, 3 તાલી પાડવાની, એકમાં 3 અને એકમાં 2. આમ કરતા કરતા રમવાનું. અને આમાં એકે જો કૂકો પડ્યા વગર રમે એ જીતી જાય. એ છેલ્લે બધા કૂકા એના હાથમાં આવે. એ વખતે અમારા દાદાજી ઉગાતા કે કૂકો કૂકો પહેલી કૂકો મારી સાસુનો. બોલો જય શ્રી કૃષ્ણ. આ 5 ઉછાળવામાં એમાં એક પહેલો પકડાય એ સાસુનો. જો આ એક હાથમાં આવ્યો તો આ 4 તો આપણા હાથમાં જ છે. પછી બીજો દિયરનો. બોલો જય શ્રી કૃષ્ણ. જેટલા ઘરવાળા ન ટણી કરે એટલા તો દિયર ટણી કરે, એને બરાબર સાચવવા. આવું શીખવાડવામાં આવતું. માતા પિતાએ આપેલા ઉત્તમ સંસ્કાર પણ હવે તો ગીતો બદલાઈ ગયા સાહેબ. હમણાં એક જગ્યાએ લગ્ન કરાવવા ગયા હતા, એવું ગીત વગાડે, વાત જવા દો. એક સરસ મેં ગીત લખીને આપ્યું તમને કહેવા માટે. લગ્નના એમાં નવરાત્રી આવી ને ફેશન આવી, ફેશન કરવા દેજો જમાઈ મારી બહેનીને કઈ ના કહેજો. બોલો. ગરબા ગાવા જશે ને રાત્રે મોડી આવશે, સવારે મોડી ઉઠશે ને ચા બનાવી દેજો, મારી બહેનીને જમાઈ તમે કાઈ ના કહેજો. હજી તો આગળ કહેવાયું નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એને ભાવે એમ રહેશે ને તમારી મમ્મીનું કીધું નહીં કરે એ કેમ તમે કરજો, મારી જમાઈ મારી બહેનીને કાઈ ના કહેજો. આ સંસ્કાર ઉત્તમ આપવા કેટલું સુંદર વર્ણન કર્યું અહીંયા તુલસીદાસજી મહારાજ. એના સુંદર નગર છે અને નગરમાં બધા જ ગુણવંત છે, બધા જ સુશીલ છે. અને એ નગરનો આ પત્ર છે. હવે પત્ર કેમ આવ્યો એ કીધું નહીં. રાજાની એવી ઈચ્છા થઈ ગઈ કે આ જનક રાજાને એકવાર જો દર્શન કરવાનો મોકો મળે, એ નગરના દર્શન કરવા મળે, એ પૂરના એ નર નારીને અમે જોઈએ તો કેટલો આનંદ.